તો ગુજરાતની સૌથી મોટી મહાનગરપાલિકા ગણાતી અમદાવાદ મનપામાં કેવા કેવા ખેલ ચાલી રહ્યા છે તે જુઓ। એએમસીમાં 180 કરોડ રૂપિયાનું પોપાડું થયું અને આ વાતની મેયરને ખબર જ નથી। આમે તત નથી કહી રહ્યા 180 કરોડ રૂપિયાનો ધુમાડો કરાયો એ વાતની ખબર નથી એવું અમદાવાદના મેયર પ્રતિભા જૈન ખુદ કહી રહ્યા છે। ગરીબોને ફાળવ્યા વગર જ ખખડી ગયેલા 180 કરોડ રૂપિયાના આવાસ તોડવામાં આવી રહ્યા છે અને અમદાવાદના મેયર પ્રતિભા જૈન કહી રહ્યા છે કે મને તો આ વાતની ખબર જ નથી। એટલું જ નહીં, તેઓ કહી રહ્યા છે કે મીડિયામાં આવ્યા પછી આ વાતની તો તેમને ખબર પડી છે। સવાલ એ છે કે એએમસી આવાસ તોડી રહ્યું છે અને મેયર કહે છે કે મને બિલકુલ ખબર નથી। તો સાચું કોણ? શું અમદાવાદના મેયર માત્ર કઠપૂતળી છે? કઠપૂતળી છે અમદાવાદના મેયર? શું સ્ટેન્ડિંગ કમિટી 180 કરોડ રૂપિયા આવાસ તોડવાની દરખાસ્ત કરી તે મેયરના ધ્યાનમાં લાવવામાં નહોતી આવી? અમદાવાદની જનતાના ટેક્સના પૈસાના આંધણથી મેયર તો બિલકુલ અજાણ છે। શું મેયર કઠપૂતળી છે? 1000 આવાસ તોડવાનો આદેશ અપાયો તે કોણે આપ્યો હતો? નિયમ મુજબ મેયર પાસે દરખાસ્ત આવતી હોય છે તો શું તેને પણ છુપાવી રહ્યા છે મેયર પ્રતિભા જૈન? કમિશનરને તપાસ સોંપવાના નામે કૌભાંડ પર પાણી રેડવાનો પ્રયાસ કેમ થઈ રહ્યો છે? 13 વર્ષમાં જ કઈ રીતે ઈડબ્લ્યુએસ આવાસ ખખડી ગયા? સૌથી મોટો સવાલ છે। અને 13 વર્ષ સુધી કેમ કોઈ ગરીબોને આવાસ ન ફાળવ્યા? આ પણ એક મોટો સવાલ છે। ઘરના ઘરનું સપનું બનાવતા ભાજપના સત્તાધીશો જરા જુએ તમે જનતાની આંખોમાં કેવી રીતે ધૂળ નાખી રહ્યા છો। મેયર તો જાણે કઠપૂતળી હોય, એમને કશી ખબર જ નથી। અમદાવાદમાં કરોડો રૂપિયાનું પાણી આંધણ થઈ ગયું છે અને એ તો કહી રહ્યા છે મને કંઈ ખબર જ નથી। તો મેયર શું કઠપૂતળી છે? તપાસનું નિર્ણય શરૂ થઈ ગયું છે। થોડાક ભયજનક બિલ્ડિંગ વિશે મને મીડિયા અને સમાચાર માધ્યમો દ્વારા મને જાણકારી મળેલ છે, જે અનુસંધાને માનનીય મ્યુનિસિપલ કમિશનરશ્રીને તપાસ કરવા અને જવાબદાર સામે પગલાં લેવાની સૂચના આપી છે। આ મકાનો મેસ્કોન ટેકનોલોજી આરસીસી મોનોલેથિક પદ્ધતિથી તૈયાર કરવામાં આવેલ છે, જે લાંબા સમયથી ખાલી પડેલ હોય અસામાજિક તત્વો દ્વારા તેની દિવાલો તોડી તેમાંથી સળિયા નીકાળી દીધેલ છે।